હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને ખરેખર ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈ લઈએ ટીપ નંબર 1। તો ઘરમાં અમુક વખત એવી બરણીઓ હોય કે જેના ઢાંકણ ઢીલા થઈ ગયા હોય, આ ઢાંકણના જે આટા હોય તે લૂઝ થઈ જાય, તો ઢાંકણને સરખી રીતે બંધ ન કરી શકાય, તો ઢાંકણ ખુલી જવાની બીકના લીધે વસ્તુ ઢોળાવાની પણ સંભાવના રહે। તો આ ઢાંકણને ફિટ બંધ કઈ રીતે કરી શકાય એ માટેનો આઈડિયા જોઈ લઈએ। તો જ્યારે પણ આ રીતે ઢાંકણ લૂઝ થઈ જાય, આટા ન દેવાતા હોય, તો તેના માટે તમે આ રબરનો ઉપયોગ કરી શકો છો। આ રબરને આપણે અહીં આ રીતે બરણીમાં લગાડી દેવાનું છે, અને જો ત્યાર પછી ઢાંકણ બંધ કરવામાં આવશે ને તો ઢાંકણ વ્યવસ્થિત રીતે બંધ થઈ જાય છે, સરસ રીતે ફિટ થઈ જાય છે। જુઓ, તમે જોઈ શકો છો કે અહીં ઢાંકણ વ્યવસ્થિત રીતે બંધ થઈ ગયું છે। અને જો રબર હાજર ન હોય તો રબરના બદલે આપણે શું ઉપાય કરી શકાય? તો અહીં મેં ફરીથી બીજી એવી જ બરણી છે જેમાં આ રીતે ઢાંકણ લૂઝ થઈ ગયેલું છે, તો ત્યાં તમે આ રીતે કાગળના ટુકડાનો ઉપયોગ કરી શકો છો। કાગળનો ટુકડો રાખી દેવાથી પણ ઢાંકણ વ્યવસ્થિત રીતે બંધ થઈ જાય છે। જુઓ, તમે જોઈ શકો છો કે ઢાંકણ સરસ રીતે બંધ થઈ ગયું છે। તો આ બંને રીતમાંથી તમને જે સહેલી લાગે એ રીત તમે અપનાવી શકો છો। આઈ હોપ કે આઈડિયા તમને જરૂર ગમ્યો હશે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો જનરલી રસોડામાં આપણે કોઈ પણ રસોઈ કરેલા વાસણને આ રીતે સાણસીથી જ ઉપાડતા હોઈએ છીએ। તો જો વાસણ આખું ભરેલું હોય, પાણી હોય કે કોઈ પણ રસોઈ હોય, તો તેને જો સાણસીથી ઉપાડીએ ને તો ઘણી વખત તે ઢોળાઈ જવાની બીક રહે છે। આ રીતે સાણસી જે હોય લસરી જાય। તો અહીં આપણે સાણસીના બદલે કોઈ પણ કાપડનો કે મસોતાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શું થાય કે આ રીતે જો બે હાથથી આપણે કાપડથી વાસણ પકડીએ ને ઉચકીએ ને તો વાસણમાં જે પણ વસ્તુ છે તે ઢોળાશે પણ નહીં, અને સહેલાઈથી આપણે તેને ઉચકી પણ શકીએ છીએ। અને આ કાપડને આ રીતે બેવડું ડબલ લેયરમાં કરી લેવાનું, જેથી કે વાસણ આપણને ગરમ પણ ન લાગે। હવે તે જ રીતે જુઓ, જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ તો કાથરોટમાં એમને એમ લોટ બાંધીએ ને તો કાથરોટનું જે તળિયું હોય તે ઘસાઈ જાય, કાથરોટ જે તૂટી જવાની બીક રહે, અથવા તો લોટ બાંધતી વખતે તે આમ તેમ ખસી જાય તો વ્યવસ્થિત રીતે લોટ પણ ન બાંધી શકાય। તો તે માટે પણ આપણે આ રીતે કાપડનો ઉપયોગ કરી શકાય। મસોતાને રાખી દેવાનું આ રીતે, ત્યાર પછી જો લોટ બાંધવામાં આવે ને તો કાથરોટ આમ તેમ જરા પણ હલશે પણ નહીં, અને કાથરોટનું તળિયું જે છે તે ઘસાશે પણ નહીં। તો આ રીતે મસોતાને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય। આ તો નોર્મલી દરેકને ખબર જ હોય છે, પરંતુ જેઓ બિગનર્સ છે, નવા નવા રસોઈ શીખી રહ્યા છે, તેમના માટે ખૂબ ઉપયોગી છે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અત્યારે 12 માસના મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે, તો આ મસાલાને 12 માસ સુધી ભરી રાખવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે તેને સ્ટોર કરવા જોઈએ એ આપણે શીખવાના છીએ। સાથે જ જો માર્કેટમાંથી મસાલો લાવતા હોઈએ તો તે 100% પ્યોર છે કે નહીં તેની કઈ રીતે ચકાસણી કરી શકાય। તો તેના માટે આપણે અહીં 1 ગ્લાસ પાણી લેવાનું છે। કાચના ગ્લાસમાં પાણી લેવાનું છે, ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોવો જોઈએ। ત્યાર પછી તમે જે પણ મરચું પાવડર વાપરતા હોય તે થોડું પ્રમાણમાં લેવાનું, અને હવે તેને આ પાણીમાં આ રીતે નાખી દઈએ। જુઓ, પછી જોવાનું કે જો આ મરચું પાવડર છે તે પાણીમાં તળિયે બેસી જાય આ રીતે, તો તે 100% શુદ્ધ છે। અને જો તે પાણીમાં ન બેસે અને ફક્ત ઉપર જ તરતું રહે તો તેમાં કોઈ પણ જાતનું મિશ્રણ હોઈ શકે છે અને શુદ્ધ ન હોય, અથવા તો તેમાં કેમિકલ પણ મિક્સ હોઈ શકે છે। પરંતુ આ રીતે મરચું જો પાણીમાં એડ કરતાં જ તળિયે બેસવા લાગે તો તે 100% શુદ્ધતાની નિશાની દર્શાવે છે। તો અહીં તો આપણે જે દળાવેલું મરચું છે તે મેં આમાં પાણીમાં ઉમેર્યું હતું। હવે આપણે રેડીમેડ મરચાંથી પણ ટ્રાય કરી લઈએ કે તે પણ 100% શુદ્ધ હોય છે કે નહીં। તો બીજા ગ્લાસમાં ફરીથી પાણી લઈ અને આ રીતે તેમાં મેં મરચું પાવડર એડ કર્યો છે, તો તમે જોઈ શકો છો કે તે પણ આ રીતે તેમાં બેસવા લાગ્યું છે। તો આ રીતે તમે મરચાં પાવડરની ચકાસણી કરી શકો। હવે આપણે જોઈ લઈએ કે આ મરચાં પાવડરને કઈ રીતે 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય। તો પહેલાં તો જે આપણે મરચું દળાવ્યું છે તેને આપણે ચાળી લઈશું। ચાળતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મરચું પાવડર નાકમાં ઉડે નહીં, તે માટે મોઢે રૂમાલ બાંધી લેવો જોઈએ, નહીંતર ખૂબ જ છીંકો આવવા લાગશે આ રીતે। અને મરચું પાવડર તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે મરચું પાવડર આપણે દળાવવાનું રહેશે। અહીં મેં 3 કિલો મરચું પાવડર લીધેલું છે, તો તેનું આપણે મિશ્રણ મીડિયમ બનાવવું હોય તો તેના માટે મેં 2 કિલો રેશમ પટ્ટો અને 1 કિલો કાશ્મીરી મરચું મિક્સ કરેલું છે।
હવે આપણે તેમાં થોડું સિંગ તેલ ઉમેરીએ. સિંગ તેલનું માપ પણ જાણી લઈએ. તો 1 કિલો ચટણી પાવડરમાં 100 ગ્રામ તેલ ઉમેરવાનું. તો અહીં મેં 3 કિલો મરચું પાવડર લીધેલું છે, તો તેમાં 300 ગ્રામ જેટલું તેલ મિક્સ કરીશું. મરચું પાવડરમાં મિક્સ કરવા માટે સિંગ તેલનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. અને તમે આ રીતે પણ તેલને તેમાં મિક્સ કરી શકો છો, ચમચાની મદદથી પણ, અથવા તો આ રીતે હાથેથી પણ મિક્સ કરી શકાય છે, જેથી કે પાવડરમાં સારી રીતે તેલ મિક્સ થઈ જાય અને 1 વર્ષ માટે આ મરચું પાવડર બગડે જ નહીં. અને તમને એ સવાલ પણ થતો હશે કે આ રીતે હાથેથી મરચું પાવડરમાં તેલ મિક્સ કરીએ તો પછી હાથમાં બળતરા થવા લાગે. તો તેના માટે પણ આપણે ઉપાય આગળ જોવાના છીએ, તો વિડીયોને જોતા રહેજો. તો અહીં બધા જ મરચું પાવડરમાં સારી રીતે તેલ મિક્સ કરી લીધેલું છે. તેલ સારી રીતે મિક્સ થઈ જાય ફરીથી તેને ચાળી લઈએ. તો આ રીતે લોટ ચાળવાની ચાળણી હોય તેનાથી ચાળી શકાય, અથવા તો ઘઉં ચાળવાનો ચાળણો હોય તેનાથી પણ ચાળી શકાય છે. તો અહીં મેં આ રીતે બધી જ ચટણી ચાળી લીધેલી છે. ત્યાર પછી તેને કોઈ એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દઈએ. અહીં મેં કાચની બરણીનો ઉપયોગ કર્યો છે. અને આ રીતે મરચું પાવડરને થોડું પ્રેસ કરી અને તેમાં ભરીએ, જેથી કે વધારે તેમાં ચટણી સમાઈ શકે. જો, અને ત્યાર પછી મેં અહીં ફોઇલ પેપર લીધેલું છે. આ રીતે જે ફોઇલ પેપર આવતું હોય તે લઈશું અને તેને આ રીતે ચટણી પર રાખી દઈએ અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ. તમે એમને એમ રાખશો તો પણ બગડશે નહીં. આ તો મેં થોડું વધારે સિક્યોર થઈ જાય એ માટે અહીં આ રીતે ફોઇલ પેપરનો ઉપયોગ કર્યો છે. અને એમને એમ જો રાખવામાં આવશે તો પણ તે બગડવાનું નથી, કારણ કે આમાં આપણે તેલ લગાવેલું છે. તો સેમ આ જ પ્રોસેસથી આપણે દરેક મસાલાને સ્ટોર કરી શકાય છે. અને આ રીતે કાચની બરણીમાં રાખી દઈએ તો તે ક્યારેય બગડતા નથી. હવે આપણે જોઈ લઈએ કે જે આપણે હાથેથી મરચું પાવડરમાં તેલ મિક્સ કર્યું હતું, તો હાથમાં બળતરા થતી હોય તો તેના માટે શું ઉપાય કરી શકાય છે. તો તેના માટે આપણે 1 ચમચી જેટલો ગોળ લઈશું અને તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેને થોડો ઓગાળીએ. જો દેશી ગોળ હોય તો તેને પાણીમાં ઓગાળવાની જરૂર નથી. અને ત્યાર પછી તે ગોળવાળા પાણીથી કે ગોળથી આ રીતે હાથને ધોઈ નાખવાના છે. તો તમે જોઈ શકશો કે હાથમાં જરા પણ બળતરા થતી નથી. તો મસાલામાં તેલ મિક્સ કરવાનું હોય કે મરચાં સમાર્યા હોય તો હાથ બળતા હોય તો ગોળથી હાથ ધોઈ શકાય છે. આઈ હોપ આઈડિયા પણ ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક ઘરમાં પાણી ગાળવા માટે આ રીતના ગરણાનો જ ઉપયોગ થતો હોય છે. પરંતુ અમુક વખત એવું થાય ને કે આ ગરણાની જે જાળી હોય છે તે પીળાશ ઉપર થતી જતી હોય છે. આપણે તેને દરરોજ સાફ કરીએ છતાં પણ તે થોડી પીળી પડતી જાય છે. આ ગરણું જૂનું થઈ જાય છે. તો અહીં મેં આ રીતે એક ગરણું લીધેલું છે. બીજું પણ એક ગરણું લીધેલું છે કે જેને અમે યુઝ નથી કરતા, એમને એમ પડ્યું છે. તો તે ખૂબ જ ગંદુ થઈ ગયું છે, જેનું પ્લાસ્ટિક પણ બગડવા લાગ્યું છે. તો તેને પણ આપણે નવું કઈ રીતે બનાવી શકાય એ પણ જોવાના છીએ. અને એ સિવાય જો આ દૂધ ગાળવાની જે ગરણી આવતી હોય તે પણ મેં લીધેલી છે. તો તેમાં પણ ઘણી પીડાશ લાગી જતી હોય છે. તો આ દરેકને આપણે કઈ રીતે નવા બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો તેના માટે આપણે થોડું પાણી ગરમ કરીશું. પાણીને આપણે વધારે ગરમ નથી કરવાનું, થોડું ગરમ કરીશું. ત્યાર પછી એક ટબ લઈશું અથવા કોઈ વાસણ લઈ શકાય. તેમાં આ બધા જ ગરણા અને ગરણી બધી આ રીતે રાખી દઈએ. જુઓ, આનું તો જે પ્લાસ્ટિક પણ ખરાબ થઈ ગયું છે તો તે પણ નવા જેવી બની જશે. ત્યાર પછી અહીં આપણે 1 ચમચી જેટલા સાજીના ફૂલ લેવાના છે. તેને આ રીતે તેના પર વેરી દઈએ. ત્યાર પછી 1 થી 2 ચમચી જેટલું મીઠું તેના પર છાંટી દઈએ. હવે આપણે જે પાણી ગરમ કર્યું છે તે પાણીને આના પર આ રીતે ઢોળી દઈએ. અને વધારે ગરમ પાણી થઈ જાય તો થોડું ઠંડુ પાણી પણ તેમાં મિક્સ કરી શકાય છે. હવે જો વધારે સમય હોય તો આને આમને આમ 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈએ. અને વધારે સમય ન હોય તો ફક્ત આ રીતે પણ તમે તરત જ તેને ઇન્સ્ટન્ટલી પણ સાફ કરી શકો છો. અને તમે જોઈ શકશો કે આમાં જેટલી પણ પીડાશ હતી કે જેટલી પણ ગંદકી હતી તરત જ નીકળી જશે. તો આપણે આ ગરણાને સાફ તો દરરોજ કરતા હોઈએ, પરંતુ 15 દિવસે કે 20 દિવસે એકવાર આ રીતે સાફ કરી લેવામાં આવે ને તો તે ફરીથી નવા જેવા થઈ જાય છે. વારંવાર તેને ખરીદવા નથી પડતા. અને આ જે દૂધની ગરણી હોય તેમાં જે પીડાશ લાગી જતી હોય તો તે પણ સાફ થઈ જાય. તમને વિડીયોમાં કદાચ દેખાઈ રહ્યું હશે કે આમાં જે સાઈડમાં જે કોર છે તેમાંથી પણ ઘણી બધી પીડાશ નીકળી રહી છે. અમુક પાર્ટ તેમાં જે જામી ગયો હોય ને તો તે પણ તરત ઓગળવા લાગે છે. જુઓ, તો દરેક ગરણાની તમે જાળી જોઈ શકો કે એકદમ સરસ સફેદ થઈ ગઈ છે. જે પણ ચિકાસ, મેલ, ગંદકી અથવા તો જે પણ ડલનેસ હતી તરત જ જતી રહી છે.
અને આપણે જે જૂનું ગળણું આપણે એડ કર્યું હતું ને તેનું પ્લાસ્ટિક પણ સરસ થઈ ગયું છે, તે પણ નવું બની ગયું છે. તો આ રીતે તમે દરેક ગળણા ગળણીને 15 કે 20 દિવસે એકવાર સાફ કરી શકો છો અને ફરીથી નવા જેવા બનાવી શકો છો. તો આ રીતે ધોયા પછી ફરીથી એકવાર તેને સારા પાણીએ ધોઈ નાખવાના, જેથી કે તેમાં મીઠાવાળો જે પાર્ટ હોય તે નીકળી જાય અને ગળણા વ્યવસ્થિત નવા બની જાય. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે માર્કેટમાં લાલ મરચાં ખૂબ પ્રમાણમાં મળી રહ્યા છે. તો આપણે આ લાલ મરચાંનું અથાણું કઈ રીતે બનાવી શકાય, રાયતા મરચાં કઈ રીતે કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો પહેલાં તો મેં આ લાલ મરચાંને સારી રીતે વોશ કરી લીધેલા છે, ધોઈ લીધેલા છે. હવે તેના આ રીતે 4 ટુકડા કરવાના છે અને તેમાં જે બીનો પાર્ટ છે તેને કાઢી નાખીએ. અને જો તમારા ઘરમાં જરા પણ તીખું ન ખવાતું હોય તો તેમાં જે રગવાળો પાર્ટ આવતો હોય, નસનો પાર્ટ, તે પણ કાઢી નાખવાનો, તો મરચાં જરા પણ તીખા નહીં લાગે. તો આ રીતે આપણે બધા જ મરચાંને સમારી લેવાના છે. તમારા પ્રમાણે તમે ટુકડા નાના મોટા કરી શકો છો. તો અહીં મેં બધા જ મરચાંને સમારી લીધેલા છે અને બીજ બધાય નોખા કાઢી લીધેલા છે. હવે આપણે સમારેલા મરચાં પર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું છાંટીએ અને ત્યાર પછી 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીએ. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ કર્યા પછી તેને 2 થી 3 કલાક માટે ઢાંકીને રાખી દઈએ. તો 2 થી 3 કલાક પછી આપણે જોઈ શકીએ કે આમાં મીઠું અને જે હળદર ઉમેરી હતી તેનું પાણી થઈને અલગ થઈ ગયું છે. તો હવે આ રીતે જ્યારે મીઠાનું પાણી અલગ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઢાંકીને રાખી મૂકવાનું છે. હવે તેમાંથી આપણે આ મરચાંને કાઢી લઈએ. તો અહીં આ રીતે આપણે આ મીઠા અને હળદરવાળા પાણીમાંથી મરચાંને કાઢી લેવાના છે. ત્યાર પછી કોઈ પણ એક કોરું કાપડ લઈશું. હવે આ કાપડ પર આ રીતે મરચાંને પાથરી દઈએ, સૂકવી લઈએ અને તેને 3 થી 4 કલાક માટે સુકાવા દઈશું. અહીં આપણે આ પ્રોસેસ એટલા માટે બતાવેલી છે કે આ મરચાંને કદાચ તમે 6 મહિનાથી 12 મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ બગડવાના નથી. ડાયરેક્ટલી આપણે તેને સૂકવ્યા વગર જ જો મરચાંને આપણે આથીએ રાયતું બનાવીએ તો તે થોડા દિવસમાં જ બગડવા લાગે છે, પરંતુ આ રીતે તે 6 થી 12 મહિના સુધી પણ બગડશે નહીં. તો અહીં 3 થી 4 કલાકમાં મરચાં સારી રીતે સુકાઈ ગયા છે. ત્યાર પછી તેને કોઈ એક વાસણમાં લઈ લઈએ. હવે તેમાં 2 મોટી ચમચી એટલે કે 1 ચમચો રાઈના કુરિયા ઉમેરીએ અને 1 ચમચી ધાણાના કુરિયા ઉમેરીએ અને 1 ચમચી મેથીના કુરિયા ઉમેરીએ. તમે ફક્ત રાઈના કુરિયા પણ ઉમેરી શકો અને આ બધા જ કુરિયા ઉમેરવામાં આવે તો ટેસ્ટ ખૂબ સારો આવે છે. ત્યાર પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું છાંટીએ અને ત્યાર પછી એક વાસણમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લઈએ. તે તેલને ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ મરચાં પર તેને છાંટી દેવાનું છે. હવે તેને મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીશું, જેથી કે તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને લાંબા સમય સુધી મરચાં બગડે પણ નહીં. તો અહીં મેં અડધા લીંબુનો રસ તેમાં છાંટી દીધો છે. ફરીથી તેને મિક્સ કરી લઈએ. જુઓ તો અહીં 12 મહિના સુધી સ્ટોર કરી શકાય એવું લાલ મરચાંનું રાયતું બનીને રેડી છે. આને આપણે જમવા સાથે અથવા તો ભાખરી, થેપલા, પરોઠા દરેક સાથે સર્વ કરી શકાય છે. ત્યાર પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દઈએ. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. દરેક આઈડિયાઝ પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.